ભણીને પણ પૂર્ણ કક્ષાએ આપણે પહોંચવું, ભણેલું ખરેખર ખરા અર્થમાં સાર્થક કરવું, એ આજના દિવસમાંથી પ્રેરણા લેવાની છે કે એક છોકરી પણ શું બની શકે છે, શું કરી શકે છે. લગ્ન થયા પછી પણ ભણીને પણ શું આપણે અભ્યાસ પૂર્ણ કરી શકાય છે કે નહીં. લગ્ન થયા પછી કે ભાઈ અભ્યાસ છોડી દઈએ એવું નથી. સાથે એમના સસરા પક્ષ, એમના ધર્મપતિ શ્રી કશ્યપભાઈ, આ ગામનો જ આપણો વિદ્યાર્થી અમારા હાથમાં ભણેલો, એને પણ આવા શુભ વિચારો આવે અને એમની પત્નીને પણ એના અભ્યાસની અંદર મદરૂપ થાય, એ કોઈ નાની સૂની વાત નથી. પરિવારનો સાથ સહકાર અને કોઈ પણ વ્યક્તિની મહેનત હોય તો સફળતાના સોપાન સર કરી શકાય છે. એવો આજનો આ પ્રેરણાદાયી દિવસ છે. અને સફળતા પામ્યા પછી ભૂતકાળને ભૂલી ન જાય, એ પણ એક મહાનતા છે. નોકરી મળી ગયા પછી તો ઘણા બધા કોઈને માતા પિતાને પણ ભૂલી જાય, પછી આપણી તો શું વાત હોય. છતાં પણ એને નોકરી મળ્યા પછી એને એવો આનંદ થયો કે મારા એક નોકરી મળ્યા પછી મારા પ્રથમ પગારમાંથી બાળ ભૂલકાઓને ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે મારે કંઈક આપવું છે. તો ખરેખર આજે એમના તરફથી સરસ મજાનું એક પોકેટ છે નાનું, જેની અંદર તમે કંપાસના સાધનો છે, આજે પેન્સિલ, આ બધું રાખી શકશો. સાથે પેન્સિલ છે, ચેક રબર છે, બોલપેન છે, પાણીની બોટલ છે, જે તમારા ભણવા જવા માટે જે કે સવારના પરમાં જીવન જરૂરિયાતની વસ્તુની જરૂરિયાત છે, એ વસ્તુઓ આપ શ્રી બધા માટે